બધાને મારા અંતરથી ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજની. આજે આપણે ભજન સત્સંગ ગોઠવ્યો. ભજન ને ભોજન, ભોજનનો મહિમા તો બહુ મોટો છે, આપણે જાણીએ છીએ. પણ એમાં ભજન સાથે ભળી જાય, ભજન ને ભોજન હોય તો એની કિંમત છે. આમ તો કે ટુકડો તે હરી ટુકડો, જ્યાં ટુકડો હાલતો હોય ત્યાં હરી ટુકડો, પણ ફેરો ભજન હોય તો ટુકડો, નહીં તને નહીં. ભોજન તો આપણને જ્યાં અવતાર મળે ત્યાં ખાવું જ પડે, પ્રાણને કાંઈક આપવું જ પડે, એનો છૂટકો નથી. ભોજન મળી જાય પણ ભજન મળતું નથી. ભોજન અને ભજન બે મળે તો આપણો બેડો પાર થઈ જાય. તો આપણે અહીંયા સંતો આવે ત્યારે ભજન અને ભોજન બે મળે. ભજન આપણને તાજું થાય. ભજન શું છે, ભજન કેમ કરવું જોઈએ, ભજનની રીત શું છે, ભગવાન કેવા છે, ભગવાન ક્યાં છે, આ બધું જ અહીં સત્સંગમાં આપણને મળે. ભગવાન પરમાત્મા પ્રથમથી જેમ છે એને સમજવો જોઈએ. એનો ક્યારે નાશ થતો નથી, ક્યારે જન્મતો નથી, આવતો નથી, મરતો નથી, અજર અમર અવિનાશી. આવું આપણે ઘણા સમય ત્યાં ગીતા વાંચીએ છીએ, ભાગવત વાંચીએ, સાંભળીએ, બધું કરીએ છીએ, પણ છતાં કોઈક વિરલાને સમજાય, બધાને સમજાતું નથી. ગીતાનો વચન તો હિન્દુ આપણા ધર્મની અંદર બધા જ વાંચે. આપણું ગીતા તો એટલું બધું એવું મહાન પુસ્તક છે, કોઈને એનાથી વંચિત ન હોય, પણ સમજાય નહીં. હવે કેમ નથી સમજાતું એનું કારણ શું છે કે આ ગુરુ પરંપરા છે. જ્યાં સુધી ગુરુ મળેલા ન હોય ત્યાં સુધી કોઈ શાસ્ત્રનું ગમે એટલું તમે પઠન કરો, શ્રવણ કરો, સાંભળો, પણ સમજાય નહીં, ઉતરે નહીં. શું કામ? ગુરુ મહિમા એવો છે, અજબ છે, એ ખબર ન પડે એમ, કોઈને ખબર ન પડે એમ. એટલા માટે તો આપણા જેટલા અવતારો થઈ ગયા, જેટલા ભગવાન થઈ ગયા એટલા, કોઈ બી એમ. તમે તો કદાચ કોઈક 10 અવતારનું નામ આપણે કોઈ 24ની ખબર હોય, પણ અનંત કોટી વિષ્ણુનો અવતાર થઈ ગયા. બધા જ ગુરુમુખી આમાં આ બધું જ્ઞાન મેળવીને પછી નીકળેલા છે. એટલે આત્મજ્ઞાન થાય તો 4 વેદે સમજાય, પુરાણો સમજાય, ઉપનિષદો સમજાય, ગીતા સમજાય, ભાગવત સમજાય. નકે તો તમે ગમે એટલા પુસ્તક વાંચો તો ગુરુ ન હોય તો ઉપરા ઉપર અધરાધર જાય, કાંઈ સમજાય નહીં. એટલે ગુરુ મળ્યા પછી આપણને ખબર પડે કે ભગવાન સર્વત્ર છે પણ મારી અંદર પણ છે, સર્વવ્યાપક છે પણ મારી અંદર પણ છે. પણ વ્યાપક વાળાને તમે ગોતી નહીં શકો, પકડી નહીં શકો. એટલા માટે સંતોએ પોતાના દેહની અંદર, આ હૃદયની અંદર બેઠો એને પકડ કરવા માટે આ ગુરુગમ ચાવી, ગુરુગમ કેરી, કોચી કલ્લે ખોલે મોહ કા તાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. આ ઘટ ભીતર અજવાળું છે, પ્રકાશ છે, પણ આપણને દેખાતો નથી. જે આગમ ભૂમિકા છે, આ ગમ મેળવી હોય તો ગુરુની ચાવી ખપે, ગુરુ કોચી ખપે, તો જ એ મોહનું તાળું ખોલે એવું છે, ને કે ખોલાયું નથી. અને ખોલાઈ જાય તો તરત અજવાળું થઈ જાય, પ્રકાશ થઈ જાય, જ્ઞાન થઈ જાય. અંધારું છે એ અજ્ઞાન જ છે, અજ્ઞાન રૂપી અંધારું છે. પ્રકાશ થઈ જાય એટલે એને જ્ઞાન થયું કહેવાય. કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે હવે ક્યાં જવાનું છે, આ ત્રણેય કાળની એની ખબર પડે. આ ગુરુગમ હોય તો ખબર પડે, ને કે ના પડે. એટલે ગુરુગમની મોટી કિંમત છે. આ ગુરુપદની મહાનતા એટલા માટે હોય છે કે આપણને ગુરુ લક્ષ છોડાવે છે. જગતની અંદર, જગતમાં જે કંઈ છે એ નમસ્કાર કરવા યોગ ખરું, પણ ગુરુને તોલ્ય કોઈ આવતું નથી. એટલા માટે ગુરુનો મહિમા છે. આપણા સંતોએ તો ઘણા એમ કીધું કે મારા શરીરની ચામડી ઉતારીને એને રંગ ચડાવીને મોજડી ફેરવ્યું ને તો એનો ઓશિકા ન થાય, તો એના ગુણનો પાર ના હોય. એટલો બધો ગુરુનો આપણા ઉપર ઉપકાર હોય છે. શા માટે? કે આપણને લક્ષ 84 છોડાય. કે ન સમજ્યા તો આપણે 84 લાખ યોનીમાં ધકેલાવાના હતા. કેટલી વખત 84 આવી, કેટલી વખત ફરી માણસનો અવતાર ફરીને 84માં જાય. અને આવું તો આ માણસ કરે એવું પશુ પક્ષી પણ કરે છે. એને બાલ બચાવ હોય છે, એને મોટો ઉછેરીને એ કરે છે, એના બચાવ ઉપર એને પ્રેમ હોય છે, એને હાથ વેચે મોટા કરે છે. માણસે કરે એમાં નવાઈ નથી. પણ માણસનો ઉત્તમ, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર એટલા માટે કહેવાય છે કે આપણને 5 તત્વનું, આપણને 5 ઇન્દ્રિયનું જ્ઞાન મળ્યું છે માણસને. પશુને નથી 5 ઇન્દ્રિયનું જ્ઞાન, માણસને છે. માણસ ભજન કરી શકે, માણસ જાણી શકે, છતાંય માણસ નથી જાણતો ને, એટલે એનું સંતોને દુઃખ થાય નહીં. સમજાવવા માટે નીકળે કે તું સમાજનો માણસ થા, માણસના જેવો ગુણ અપનાવે એમ કે, અને અપનાવીને સંતોનું શરણું લઈ લે અને સંત પાસેથી ઉપદેશ મેળવી લે તો એના જેવું બની જાય. ઘણી વખત હું સત્સંગમાં તમને આ મારા દાખલા હું અત્યારે બોલું તો પહેલાં બોલેલો હોવું છે. એક ભમરી હોય અને એક માટીનું ઘર બનાવે, એની અંદર કાણું રાખે અને ઘરની અંદર નીલી ઈયળ
આવડી લાંબી ઈયળો નીલીને ચટકી મારીને એને એમાં ફોરી દે, ડાચો મારી દે અને એના ઉપર ગુંજન કરવા રોજ અવાજ કરવા આવે. હવે એને એક તો ચિત્તમાં એની ચટકી લાગી જાય, એને પીડા થાય છે, પછી ઉપરથી એનું ગુંજન થાય છે. આ બેમાં એનું ધ્યાન હોય, ઈંડારનું એમાં બે ધ્યાન રહી જાય તો થોડા સમયની અંદર ઈંડારમાંથી એને પાંખું આવી જાય અને ભમરી બની જાય. એમ માણસને પણ જો ચિત્તની ચટકી લાગી જાય, ગુરુ મળી જાય, આ શબ્દનો ઝટકો લાગી જાય, આ શબ્દના બાણ લાગી જાય, એમાંનું ધ્યાન રહી જાય તો એ સંત બની જાય, ભગવાન બની જાય, એવો જ બની જાય. ચિત્તની ચટકી ન લાગે ત્યાં સુધી નહીં, ભળતું સડતું જગતનું બધું કરે ત્યાં સુધી નહીં. ત્યાં સુધી તો જેમ આપણે દીકરા દીકરીઓ નાના હોય ઢીંગલા ઢીંગલીનું રમતા હોય, અસલી રમત નથી, ઢીંગલા ઢીંગલીની છે. આખી દુનિયા ઢીંગલા ઢીંગલીની રમતમાં રમે છે. આ દેવ દર્શન કરે, બધે ફરવા જાય, યાત્રા કરે, આ બધું ઢીંગલા ઢીંગલીમાં આવે. સાચો તો પોતાનું સ્વરૂપ છે, પોતાનું આત્મજ્ઞાન છે, સાચો પતિ, સાચો પરમાત્મા આ મળી જાય. આ સુરતા એને વર્જન કરવું જોઈએ, એમાં મન સુરતાને એમાં પરવવી જોઈએ, એમાં જ રાખવી જોઈએ. બીજું બધું બહુ ન કરવું જોઈએ. બીજું તો બધી તમારી ધ્યાન પરમાત્મા ખુદ રાખશે, તમારે રાખવાની નથી. તમારે તો એમાં લીન થવાનું છે. પછી તમે ધંધો કરતા જાઓ, એ ધંધો તમારો કેવો તમને પ્રિય લાગશે, કુટુંબ તમારું પ્રિય લાગશે, બધામાં તમને ભગવાન દેખાશે. જ્યાં જોવે ત્યાં. મારે કુંભારામાં એક ભજન ગાયું છે, નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. મારા દાદા ગુરુ ગાયું છે કુંભારા બાપુએ. નસો નામનો ચડી જવો જી. અત્યારે આપણે જે ચાય પાણી પીએ ને એ તો નસો કેટલી વાર, કલાક 2 કલાક રહે. કોઈક આખા દી ફક્ત 2 વાર પીએ તો 2 પૂરતો રહે. સવારે તો એને પીવું જ પડે, એ નસો ઉતરી જાય. કુંભારામે આ નામનો નશો કીધું. એક વખત આ નામની પકડ કરી લ્યો અને નામનું ભજન થઈ જાય ને તો આમ નામનો નશો ઉતરે નહીં. આ નશો ઉતરે નહીં. નશો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો. પછી એને બહાર ને ભીતર બધે પરમાત્મા દેખાય, જ્યાં જોઈ તો એ દેખાય. એવું થઈ જાય. એક વખત આ 5 ફૂટના 5.5 ફૂટના પૂતળામાં આની અંદર ધ્યાન કરીને આપણે ગોતી લેવો જોઈએ, આત્માને ઓળખી લેવો જોઈએ, તો નશો ચડી જાય. આ ગુરુનો નશો એવો છે. પછી ઉતરે નહીં, ઉતર્યો ન ઉતરે. પછી તો કીધું ને કે મારા ગુરુને એવી જળ જડી કે લાખો લુવારમાં થાય ને તો આ જળ ઉખડે નહીં. જેવી તેવી જળ નથી આ. લાખો ગમે તે માણસ આપણને બદલાવ આવે તો આપણે બદલી નહીં કે આ સાચું નથી, આ સાચું છે, ના તારું જૂઠું, આ સાચું છે, પકડી લે. એને જળ જડી કહેવાય, એવી જળ લાગી ગઈ કહેવાય. લાખો લુવારમાં થાય ને તો ઉખડે નહીં, એવી જળ ગુરુ લગાવી દે અને આપણે બની જઈએ છીએ. જેમ ઈયળને લાગી ગયું અને ભમરી બની ગઈ, એમ આપણે બધાએ આમ ભજન કરતા કરતા સંત બની જાય, એમ કરતા કરતા ભગવાન બની જાય. વારંવાર વાત કરું છું કે માણસમાંથી બધું થવાય. રાક્ષસો થાય ને ઉડી નીચે નથી આવતા, માણસમાંથી બને છે. એવી સંગત થાય તો રાક્ષસ બની થાય. દેવ પણ ઉપરથી આવતા નથી, દેવો પણ માણસમાંથી બનાય, ભગવાન પણ માણસમાંથી બનાય છે, સંત પણ આમાંથી બનાય છે. જે બનવું હોય એમાંથી બનાય, તમારી ઈચ્છા પ્રમાણે બનાય. તમારે શું બનવું હોય તમારા મનનો આધાર છે, તમે બની શકો ધારો. બહુ જન્મની અંતે ગીતાજીમાં એમ લખ્યું કે ભગવાન પણ બનાય. ગીતામાં લખ્યું છે, હું નથી બોલતો, ગીતાનો સવાલ છે. બહુ જન્મની અંદર ભગવાન બનાય. એક જન્મમાં ના મળ્યો, ભજન કરતા કરતા કદાચ ભક્તિમાં કચાશ રહી ગયો તો બીજા જન્મમાં માણસનો અવતાર થાય, ફરી જન્મમાં ફરી પાછો ભજન કરી નીકળી જાય. એમાં ગીતામાં લખેલું છે. એમાં શું લખ્યું? શબ્દ ફેર હોય, યોગ ભસ્ત લખેલું છે. કે અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે યોગ કરતા કરતા કદાચ મૃત્યુ આવી જાય તો યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય, બીજા જન્મમાં કેવો બને? તો એનો ઉલ્લેખ છે ગીતાજીની અંદર કે યોગ ભ્રષ્ટ પુરુષ બીજા જન્મમાં સારા અને શ્રીમંતને ઘરેનો જન્મ થાય. શું કીધું? એક તો સારું ઘર, શ્રીમંત એટલે સુખી ઘર, એના ઘરેનો જન્મ થાય. પાછો યોગ પકડી લે, ઘરે બેઠા ગુરુ મળી જાય. અમારા પુરુષોત્તમભાઈને કેમ આખા કુટુંબને મળી ગયું, એમ ઘરે બેઠા મળી જાય. એના પાછળ તમને બધાને મળી ગયું, એમ મળી જાય ઘરે બેઠા. ગોતવા ન જવું પડે, ગુરુને ગોતવા જવા નહીં, ભગવાનને અને ગુરુને ગોતવા નહીં જવાના, ઘરે બેઠા મળે. તમારે એવી તાલાવેલી હોવી જોઈએ. સત્સંગમાં જવું પડે, પહેલું સત્સંગ સાંભળવો જોઈએ. સત્સંગ સિવાય મન સુધરશે નહીં. મનનો સુધારો કરવો તો સત્સંગમાં જવું જ પડશે. ખાલી મંદિરમાં ટોકરી વગાડીને વળી આવશો, મનનો સુધારો ક્યારે નહીં થાય. દર્શન કરીને આવશો, એનાથી મનનો સુધારો નહીં થાય. કદાચ ઉપવાસ કરશો બહુ તો 1-2 દી એકદી મન સ્થિર રહે, પાછું કરતો એમ કરે, મન નહીં થાય, પાટે નહીં પડે. મનને તો ગુરુની ચાવી મળશે ને. શ્વાસ ઉશ્વાસ અજંપા જાપ, આ ખીલડો છે. અગ્ર ઉપરનું ધ્યાન આ ગુરુ બતાવે, આ ખીલ્લો છે મનને બાંધવાનો. આનાથી મન વશ થાય, ચડે ને ઉતરે એમાં મન વશ થાય. મન થાકી જાય પછી મન અમન બની જાય. આ જ કરવું પડશે, બીજું નહીં. આપણા સંતોએ બીજું આના સિવાય કર્યું નથી. એટલે કુંભારામાં આ નામનો નશો ગાયો છે. આ નામનો નશો ઉતરે નહીં.
નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો. નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો. આઠે પહોર ને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. આઠે પહાર, એક પોર નહીં, એક ઘડીની વાત નથી કરી. રામથી એટલે કયા રામ? આત્મા રામ. તમારા ઘટમાં બોલે રામ. આ રામની સંતોએ આ રામની વાત કરી છે. બધાથી મોટો આ રામ છે. બોલો તો દેહધારી તો એક દી જાતો રહે. અમારું નામ છે સુખોબા બાપુ, સુખદેવજી બાપુ તમે કહો છો, એ નામ તો એક દી જાતું રહેશે. પછી તો એનો ફોટો હોય, એની મૂર્તિ પોતે નામ ન હોય. પછી નામો ક્યાં હોય? એ નામ તમારા હૃદયમાં, બધાના હૃદયમાં હોય. જે ભજન કરે ને એ રૂપમાં રૂપ પડી જાય. એ રામનો આત્મા ને એનો આત્મા એક બની જાય, એમાં ભળી જાય. શું કીધું? રૂપમાં રૂપ મળી જાય. અને બીજા આત્મા શું થાય? બીજા જીવોનો શું થાય? ગતિ. એની ગતિ આમાં ના આવે, આમાં ના ભળે. એ તો જીવરૂપી છે. એને તો ચક્કર છે જન્મ મરણનું, એમાં જાય. બેના પાટ જ જુદા છે. આ જીવનો મોક્ષ થાય, ઉદ્ધાર થાય, એના રૂપમાં ભળી જાય. આ જીવ નરકમાં જાય, સીધો એનો જન્મ મરણનો ચક્કર. એક એક અવતારમાં એને જવું પડે, બધું ભોગવવું પડે, કષ્ટ ભોગવીને 84 લાખ પૂરા થઈ રહ્યા અવતાર, ત્યારે છુટકારો થાય. એમાં વચ્ચે કોઈ દેવ દેવીઓ, કોઈ ભગવાન બીજા એમાં છોડાવી ના આવે, આવી ન શકે, કરી ન શકે. કોઈનો અધિકાર નથી ને. માણસ સિવાય ઉદ્ધાર ન કરી શકે, પશુનો ઉદ્ધાર કોઈ ન કરી શકે. થાય નહીં, ન થાય. એને જ્ઞાન નથી ને. પશુને ક્યાં જ્ઞાન છે? ભગવાન શું છે કાંઈ ખબર નથી, કાંઈ જ્ઞાન નથી. એક માણસને જ જ્ઞાન છે. 5 ઇન્દ્રિયોનું જ્ઞાન માણસને જ મળે છે. મનુષ્યનો અવતાર મળે, ફરી પણ જો ચૂકી જાય તો ફરી 84 આવે. તમે બધા એ દીકરા દીકરીઓ, બહેનો ભાઈઓ બધા છો ને, ભાગશાળી છો. આ વસ્તુ જે મળી ગઈ ને, મૂલ્ય વસ્તુ મળી છે. આ શબ્દની કિંમત કેટલી? 3 લોકનું મૂલ્ય કીધું. 3 લોક. પહેલા તો આ વસ્તુ પર બોલો ને ઉપર ભાર મૂકવો જોઈએ આપણે, કે બાપુ વારંવાર આને 3 લોક એટલે એવડું કેવડું મૂલ્ય છે. આ શબ્દની એવડી કિંમત કેટલી? 3 લોક એટલે આ પાતાળ, મૃત્યુલોકથી નીચે પાતાળ લોક છે. એક લોક, બીજો લોક મૃત્યુલોક. મૃત્યુલોક કેટલો થાય? આપણા ભારત જેવડા 9 ખંડ બધા દેશોને ભેગા કરો તો એક લોક બને, મૃત્યુલોક. એમાં અત્યારે આપણો અવતાર છે. આનાથી ઉપર એક સ્વર્ગલોક છે. આ ત્રણે તમે ભેગા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે એવો મહામંત્ર છે. મહામંત્ર જે શિવજીએ પાર્વતીને આપ્યો હતો, આ મહામંત્ર ત્રીજા જન્મની અંદર. આ આજકાલનો નવો બનેલો નથી આ મંત્ર. પણ મંત્રને શું કરે છે? વેડફી નાખે છે. મંત્રને સમજી શકતા નથી. પ્રલોભને પડીને, લાલચમાં પડીને, માયાને મોહમાં બંધાઈને મારું તારું કરવામાં નષ્ટ થઈ જાય. ભજન કરી શકતા નથી, એટલે મંત્રને સમજી શકતા નથી. મહામંત્ર મળ્યો છે અને અંદર જ છે પડ્યો, અંદર આત્મા અંદર છે, એને ગોતી લેવાનું છે. આ મંત્ર મળે એને ગોતી લેવાનું છે. ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ, સોહમ રટણ સારું. આ સોહમ રટણથી આ રૂપને ઓળખી લેવાનું, તમારા સ્વરૂપને ઓળખી લેવાનું. ઓળખાઈ જાય તો બેક થઈ જાય તો કંઈ કરવાનું આવતું નથી. તો અમારે ઠેઠ કચ્છથી આગળ રાધનપુર ડિસ્ટ્રિક્ટમાંથી સાંતલપુર બાજુથી ઠેઠ આવી ગયા ભગત લ્યો. જય ગુરુ મહારાજ. આને પ્રેમ કહેવાય. જો આવો હેત, આવો પ્રેમ હોય તો કામ થાય. શબ્દ ઉપર, સંતો ઉપર, ભક્તિ ઉપર. પ્રેમ વગર ભગવાન રીઝે નહીં. પ્રેમ વગર ભક્તિ થાય નહીં, ભાવ વગર ભક્તિ થાય નહીં. એ ભાવને પ્રેમ જોઈ ભક્તિ ઉપર અને સંતો ઉપર. સંતો ઉપર તમને પ્રેમ ન હોય, ગુરુને ન ઓળખો તો કામ ન થાય. ગુરુને અમારા હંસ સાહેબ થઈ ગયા નિરાત, આપણે હંસ નિર્વાણ પંથમાં ઓમ શ્રી હંસ નિર્વાણ પંથ આવે શકો. એમાં હંસ સાહેબે કીધું છે કે પોતાના ગુરુને માણસ ગણે ને તોય નરકમાં જાય. તો એને આંધળો કીધું. આંધળો માણસ નથી, ગુરુ ભગવાન છે. બીજો ભગવાન નથી. બીજો ભગવાન કહ્યું છે કે તમારી અંદર બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ને આંધળા અરગાજીને ગોતે તો બોલે ને તમે ઓળખશો કેમ? ઓળખાવે કોણ? આ બોલે ને કોણ ઓળખાવે? આ બોલે ને ઓળખાવા વાળો કોઈક જોઈએ ને. બોલે તો છે, બધા એમ બોલે કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની એટલે અજ્ઞાની છે, આંધળા અરગા ગોતે. તો જગત બધું શું થયું? અજ્ઞાની નથી, બહાર જ ગોતે છે, અંદર તો કોઈ જોતા નથી. પોતાની અંદર શું ખજાનો છે તો ખબર નથી એમ. એટલે કીધું છે અને આને ગોતવા માટે, એટલા માટે ગુરુ છે. ચાવી છે, ગુરુ બતાવે કે જેવો હોશો એવો તો છું. મારામાં તારામાં કોઈ ફરક નથી. એક સિંહનું આપણે દ્રષ્ટાંત આપી છે ને, સિંહનું બચ્ચુને માલધારી લઈ આવે છે, મોટો કરીને ઉછારીને મોટો કરે, દૂધ પાઈ બકરા ફેરે ભરી ગયો તો પછી બીજો સિંહ એને ઓળખાયું સ્વરૂપ પાણીના આરા ઉપર લઈ જઈને પાણીમાં ફોટામાં બતાવ્યું.
જો મારા ને તારામાં આકારમાં ફરક છે. તું સિંહ છો, તું બકરા ફેરો ભરી ગયો. એમાં આપણને સંતો કહે તું સિંહ જ છો, પણ આ જગતમાં ભરી ગયો. આપણે જગતમાં ભરી ગયેલા છો. સંતો જગતથી બહાર નીકળી ગયા. સંતો બહાર નીકળી રહી ગયા જગતમાં, પણ બહાર નીકળી ગયા. જગતમાં છે ને તરવાનું જગતમાં છે, રહેવાનું એમના ભેગે અને નીકળી જવાનું. જગતમાં રહેવાનું પણ જગત અંદર ના આવી જવું જોઈએ. જેમ સંસાર સાગર છે ને, એ સમુદ્ર સાગર હોડકો હોય, હોડકાને તરવું હોય તો પાણીમાં તરાય. એમ મનુષ્યથી જ તરાય. મનુષ્યને રહેવાનું તો એમાં જ છે, તરવાનું એક મળ્યું છે આપણને હોડકો. આ દેહ મળ્યો છે હોડકો જ છે, પણ એમાં જગત આવી જાય ને, હોડકામાં પાણી આવી જાય, શું થાય? હોડકો આપણને લઈ જાય હોડકો, એમાં નીચેથી પાણી આવે તો બુડે કે ના બુડે? હવે આમાં એ આવી ન જવું જગત તો બુડી જાય. આવવા ન જાવ ને તો તમે ખરા કહેવાઓ. જગતમાં રહેવું જેમ કમળાની અંદર રહે છે ને, કમળ થાય ગાળામાં, ખીલે એમાં, પણ પાણીથી ઉપર તરે, બહાર ને બહાર રહે. થયું છે એમાં, પેદા એમાં થયું છતાં બહાર રહે. એમ સંતો આમાંથી બહાર રહે છે, એને આવવા ન દે અંદર. સમજી જાય કે ના હો ખરેખર આમાં તો ખૂબ ભટક્યો છું, આમાં ચોરસી તો આમાં જ આવી છે, આમાં ફસાઈ ગયો. હવે મારે બંધાવવું નથી, બંધનથી મુક્ત થવું છે. તો તમે નીકળી જાઓ, બંધનથી મુક્ત થઈ જાઓ તો નીકળી જાઓ, ને કે ફસાઈ જાઓ. તમે આમાંથી આ બેના બધા ભાગવત તો બધા સાંભળી જોઈએ. આપણે બધા ભાગવતમાં જઈએ તો છે ને, સાંભળીએ છીએ પણ આમથી આવે ને આમથી નીકળી જાય. આ કામથી સાંભળીને આમણે જાય, હૃદયમાં ઉતરતી નથી. શું કામ? ગુરુ નથી એટલે. ગુરુ નથી એટલે ખબર પડતી નથી. આપણને બધાને ખબર છે કે રાજા ચક્રવર્તી ભરત રાજા છે, એના છોકરાને રાજગાદી આપીને પોતે જંગલમાં નીકળી ગયો તપ કરવા. તપ કરવા માટે પાણી તો ખપે, વ્યવસ્થા તો ખપે ને. ઘરે માયા છોડી દીધી, ઘર છોડી દીધું, પણ સરોવરની કિનારે તપ કરે છે. ઘણો સમય તપ કરતા કરતા એક ગર્ભવતું હેણીયું પાણી પીવા આવે છે. આ ભાગવતની વાત છે. પાણી પીવા પાછળથી વાઘ આવે છે. આ પાણી બરાબર પીતું હોય છે, પાછળથી વાઘનો શિકાર છે. વાઘ તો પશુને દોષ ના લાગે કે હમતું નથી, એકબીજાના જીવને જીવ મારે. એ તો માણસને ખબર છે કે આ કરાય ન કરાય, એટલે જ માણસ અવતાર ઊંચો છે. પશુને ખબર નથી. એને મારવા ત્રાપ નાખે છે તો ઓલો હેણીને બીક લાગી એટલે સીધું પાણીમાં પડી ગયું. પાણીમાં પડ્યું, ઝડપ નાખીને પાણીમાં પડ્યું તો વચ્ચે એનું બચ્ચું એ પીવાઈ ગયું ને પાણીમાં તરતું થઈ ગયું, અને વાઘ પાછો વળી ગયો. હેણ્યું બીકનું માર્યું, પાછળ નીકળી ગયું, વચ્ચે બચ્ચું રહી ગયું પાણીમાં. આ રાજા જોઈ ગયો, તપ એનું છૂટી ગયું. ચક્રવર્તી રાજા ભરત ઘર છોડીને ભજન કરવા આવ્યો હતો. ગુરુ કરી લીધા તો એ સુધી આવવું ન પડ્યું, તો એને ત્યાં જ મુક્તિ થઈ ગયું. પછી એને તરત પાણીમાં પડ્યો. દયાળુ હતો, દયા તો આપણે રાખવી પડે. દયા, ધર્મ, કુંભોડ, પાપ, મૂળ, અભિમાન. તુલસી કે દયા ન છોડી, ઘટમાં જબ લગા પડે, ઘટમાં પ્રાણ છે તો દયાનો ઉપકારી હતો. તરત ગયો, બચ્ચાને લઈ આવ્યો. હવે એને કરવું શું? ઉપાધિ આવી, બચ્ચું લઈ આવ્યો. હવે હેરણી તો નીકળી ગયો, જંગલમાં મળે નહીં, તો એના માટે વ્યવસ્થા શું કરવી? આવ્યો તો ભજન કરવાનું, થયું શું? વિચાર કરો. ઘર છોડીને આવ્યો હતો, રાજ છોડીને આવ્યો હતો, પછી એમાં ફસાઈ ગયો. એ વિચાર કર્યો કે આના માટે મારે શું કરવું? એના માટે કંઈક દૂધનું રાખવું પડે, દૂધ કપે. એને ઉછેરીને હેરણીને મોટો કર્યો. હેરણીયું મોટું થઈ ગયું. મોટું થયું એટલે વળી પછી એમાં આસક્તિ એને આવી ગઈ. ભજન છૂટી જાય, સામું જો ભાઈ હેરણીયું ક્યાં છે, વળી નજર એમાં જાય, ભજન થાય નહીં. મોટું થયું, હવે ભજન એમ કરતા કરતા હેરણીયું જંગલમાં નીકળી ગયું. હવે એ ભજન નથી કરતો, એમાં ચિત્ત લાગી ગયું, હેરણીને ગોતવા જાય. બોલો, હવે છોકરાને મેલી દીધા. આમાં ફસાણો, કેવો ફસાણો! હેરણીને ગોતવા ગયો, જંગલમાં ફર્યો, બધાને પૂછે, હેરણીયું કંઈ મળતું નથી. એમાં બીમાર પડી ગયો, એમાં ગુજરી ગયો. તો શું થયું? એનો જીવ એમાં રહી ગયો. બીજો જન્મ એનો હેરણીયાનો થયો. એનો સાંભળો, ભાગવતમાં આવે છે આ વાત. નહીં સાંભળ્યો? હવે સાંભળજો ફરીને. આ ભાગવતમાં આવે છે. ચક્રવર્તી રાજા ભરત હેરણીયામાં જીવ રહ્યો, હેરણીયું થવું પડ્યું. પછી એને વિચાર કર્યું કે હવે આમાં આપણે ખાવું પીવું નથી, પ્રાણ છોડી દેવા છે. એટલું જ્ઞાન થઈ ગયું, બસ આમાંથી નીકળી જવું છે. એટલું જ્ઞાન તો રહી ગયું એને. પછી એને ખાવા પીવાનું છોડી દીધું. થોડો સમય રણમાંથી પ્રાણ છૂટી ગયા. બીજો જન્મનો માણસ નો થયો, તરત મળી ગયો. વિચાર કરો, તપને હિસાબે, આગળની વૃત્તિને હિસાબે ખાવા પીવાનું છોડી દીધું. બીજો જન્મ ક્યાં થયો? એક બ્રાહ્મણને ઘરે. પછી એનું નામ શું પડ્યું? એનું રાશિ પ્રમાણે ફરી એનું નામ ભરત પડ્યું. આ બ્રાહ્મણને ઘરે. હું ક્ષત્રિય હતો, રાજા હતો. હું ચક્રવર્તી રાજા ભરત હતો. અહીંયા બ્રાહ્મણ, એનું નામ ભરત પાડવામાં આવ્યું. સમજી ગયો, નાનપણથી જ્ઞાન હતું કે હવે આમાં કાંઈ ફસાવું નથી. બ્રાહ્મણનો દીકરો મોટો થયો તો બોલે નહીં, બોલાવે તો બોલે ને, કાં તો મૂંગો છે તો ગાંડો છે. ગાંડો નતો બધો સમજતો હતો. હવે કે આમાં આવું નથી, ચક્કરમાં આવું તો ફસાવું નહીં, બિલકુલ. પછી એને કીધું આ તો પાગલ છે, ફરે ગામમાં મજા કરે ને સાંજે ઘરે આવે ના આવે. સંભાળે ગાંડાને કોણ સંભાળે? તમે બધા છોકરા શું કામ મારો ધંધો કરે, કમાય છે એટલે આપણે એટલે સંભાળીએ, પૂછાય ન કરીએ. ખરેખર સાચું છે ને? આ માયાના મોહના પાસમાં જગત બધેલું.
હોશિયાર છોકરો વધારે ગમે, ગમે કે ના ગમે? બધાને એમ. ઓલો હોય તો ના ગમે. ભલે માતાને બધા પ્રિય હરખા જો, પણ છતાં એવું બને. હવે આમાં એ પછી પોતે એનું નામ પાડી દીધું જળ ભરત. શું એના પિતાએ શું કીધું? ભરત ખરો, પણ જળ જેવો છે કે એનું જળ ભરત. પછી આ તો ગાંડાઈ કરે પાગલ, કાંઈ પૂછા ના કરે એમ કરતો મોટો થયો ને કે હવે મજા આવી, હવે આપણે ગોતતા નથી આપણને કે મેળ પડી ગયો. જંગલમાં નીકળી ગયા, ફળ ખાય અને ધ્યાન કરે. ફળ ખાય, પૂર્વેનું જ્ઞાન હતું નથી, ઓટોમેટિક એને જ્ઞાન ઉદ્ભવ્યું, મહાન બની ગયું. તપ જ કરે, ધ્યાન જ કરે, ફળ ખાઈને મજા કરે. પછી મસ્તીમાં રે, ગામડાને કોઈને કોઈ મળે નહીં. એમ કરતા કરતા એ સમયની અંદર ભાગવતમાં લખ્યું છે, નહુષ રાજાને એવો વિચાર આવ્યો કે મારે ક્યાંક ગુરુ ગોતવા છે. તો 4 માણસને પાલખી બનાવી કે આ ગામડિયામાં ઘણા સંતો છે, સારા સંતોને મારે ગુરુ કરવા છે, કોઈક સારા સંતનો આપણે શરણું લેવું છે. તો 4 પાલખી બનાવો ને મને લઈને ફરો, ગામો ગામડે ફરી, ક્યાંક આપણને સારો ગુરુ મળી જાય, સારો મળી જાય. હવે ગુરુની તાલાવાલીમાં નીકળ્યો હતો ને એટલે ગુરુ મળે, એને તાલાવાલી હતી કે ગુરુ ગોતવા છે. આમ તો તમે ભાગશાળી, એના કરતા નવસ રાજા કરતા તમે ભાગશાળી કહો, ઘરે બેઠા મળી ગયા. એને તો ગોતવા જવા પડ્યા. પછી 4 ભાઈ હતો ને, એક ભાઈને પગમાં કાંટો લાગી ગયો, પગ દુખે, પીડા કરે. ઉપર કીધું કે મને પીડા થાય, હું હાલી શકતો નથી, આગળ હાલ, કોઈક માણસ આપણે વચ્ચે મળી જશે. હવે હાલતા હાલતા જળ ભરત છે ને એ મળી ગયા. હું તો ફ્રૂટ ખાઈને આનંદ કરે, ભજન કરતા હતા. રાજા જોઈ ગયા, ઓલો માણસ બેઠો એને પકડી આવો. તો ઓલા કે રાજા બોલાવે હાલો કે, તો ઓલો ઉઠતો નથી. તો ઓલા બીક બનાવવા મળ્યા, બીક નો મારે તો ઉઠવું પડે. એને ખબર છે રાજા સામે, પોતે રાજામાં એકવાર નીકળેલો, રાજાને તો ઓળખે ને કે રાજા આવા હોય, આ મૂકશે નહીં કે જૂઠો પર આવ્યો. એટલે આ ભાઈને પગમાં તકલીફ છે, એમાં મારે જવું છે ગુરુ માટે, ગોતવા માટે. તો પાલખીમાં ગુરુનું નામ લીધું ને કે કોઈ જૂટવા દેવો, જે થવું થાય કે હવે છોડે તો નહીં. પછી પાલખીમાં જૂટી ગયા જળ ભરત. પાલખીમાં હાલે ને તો નીચે એવી દયાળુ હતા, કીડી કોક આવે ને લાંબી ડાફ ફરે, લાંબી ડાફ ફરે એટલે એની બાજુની પાલખી નીચી થાય. એટલે ઓલો પડું થયેલો રાડ પડે, એટલે તું ધ્યાન દઈને હાલ, ચેતીને હાલ ને કે માર ખાઈશ કે. તો કે હવે તો તારે ચેતવા જેવું છે, હું ન ચેતો મેં માર ખાધી, હવે તારો વારો છે. હવે ટૂંકારો દીધો ને ઓલો કે નીચે ઉતારો, આ કંઈક બીજું છે. બોલો, પાલખીને નીચે ઉતારો અને મારે મળવું છે. પાલખી નીચે ઉતારી. રાજા કે ખરેખર સત્ય બનાવો, તમે કોણ છો કે આવું બીજો કોઈ બોલે નહીં. અને હું રાજા શું તમે જાણો છો, મને ટૂંકારો દીધો કે તું ચેત, તો આ છે શું? પછી ઇતિથી બધી વાત કરે છે કે હું આ ચક્રવર્તી રાજા હતો, પહેલા આવી રીતે તપ કરતો હતો, હેણીના બચાવમાં ફસાઈ ગયો, મારો હેણીનો અવતાર થયો. હવે પ્રભુ ભજન નીકળ્યો, પછી હવે તમારામાં ફસાણો કે હવે તું ફસાણા નથી, તમે મારા ગુરુ થાવ, મારે બીજા ગુરુ જોતા નથી હવે કે. આ ભાગવતનો દાખલો છે, વિચાર કરો. તો આપણને તો સેજે આમ ઉપદેશ મળી ગયો છે. તમે કેટલા ભાગશાળી કેવો. હવે સમજીને ભજન કરવાનું છે, આટલું સમજી જજો. આટલું સમજો તો તમારો બેડો પાર. 3 લોકનું મૂલ્ય આવો આપણને શબ્દ મળ્યો છે અને આવા ગુરુ મળ્યા છે. જો આપણો સંપ્રદાય એવો છે, આપણે પોતાના સંપ્રદાયના વખાણ કરીને તો વિડીયો તો બહાર ફરે, તો બીજાને માથું લાગે. આપણે એમ નથી કહેતા કે દક્ષિણા ન લેવી જોઈએ, બધાએ દક્ષિણા દેવી જ આપવી પડે, બધા લે છે, બધું જે કરે. પણ આપણો નિર્લેપ સંપ્રદાય, કોઈ કાંઈ પૈસાની ઈચ્છા નહીં, કોઈ દક્ષિણા નહીં, કોઈને લેવું દેવું નહીં, અને પ્રેમથી પાછો સાચો ઉપદેશ આપવો, લેના દેના નહીં, પાછો ઉપદેશ સાચવો, અને સાચું તમને ભજન આપે. છતાંય આપણે એને ગુરુને ઓળખી નાખી, શબ્દને ઓળખી નાખી તો આપણે અંભાગ કહેવાય. આપણે આવો અવતાર મળ્યા પછી અને ભક્તિમાં બીજું, તમે ભક્તિ તો કરો જ છો, ભજન તો કરો છો, કાંઈક ને કાંઈક તો કરો છો ને પ્રભુને મેળવવા માટે. પણ એમાં ક્યાંય મળે એમ નથી, આમાં મળે છે. આમાં તમારો ઉદ્ધાર થાય છે, આમાં તમારો મોક્ષ થાય છે. ઓમાં ક્યાંય થતું નથી. ગમેલો તમે દેવ દર્શન કરો ને તો એ જળને ચેતનની ભાન ન હોય ને તો ત્યાં સુધી મુક્તિ તો થાય નહીં. એક જળ છે, એક ચેતન છે. ચેતનને પૂજો તો મુક્તિ થાય, જળથી નહીં. જળ ઈ જળ, જળ બોલી ન શકે, જળ વાત ન કરી શકે. હું અત્યારે તમારા સામે બોલું છું ને, હું ચેતન છું. મારો દેહ પડી ગયા પછી તમે મૂર્તિ બેહારશો ને, જળ કહેવાશે. પછી તમે ભાવથી જાશો તમને ફળ મળશે, પણ જ્ઞાન નહીં મળે. હું બોલીશ નહીં. અત્યારે સત્સંગ કરું ને, હું સત્સંગ નહીં આપી શકું. પછી તમારે જૂના વિડીયો મારા સાંભળવા પડશે. બાકી આમાં મંદિરે આવશો તો હું જ્ઞાન નહીં આપી શકું, કોઈ ના આપે. તો અત્યારે તમે રામકૃષ્ણના કે માતાજીના મંદિરે ગમે ત્યાં જાઓ તો એ કે તમને કહે નહીં તું ખરાબ છો, ખારો કહે છે કે કોઈને. અને લગભગ 90% ખરાબ જતા હોય દર્શન કરવા, પાપી જાય વધારે. પછી હું જઈને માંગણી કરે, ફળની માંગણી કરે. ફળની આશા રાખવા નથી, આપણી ભક્તિમાં ના પડે છે. એટલા માટે નિષ્પાપી થઈને આપણે ગુરુને શરણે જવું જોઈએ. આ શબ્દ છે ને એની કિંમત છે, એ સિંહણનું દૂધ છે.
આપણે સોનાનું પાત્ર જેવું બનીને જવાનું. સોનાનું પાત્ર એટલે માણસને એવું બનવાનું. પાત્ર સોનાનું ન હોય. સોનાનું પાત્ર લઈને સિંહને દેવા જાવ તો એક થાપે ખાઈ જાય. એમ કોઈ સિંહને દોવા ન જાય. દાખલો દ્રષ્ટાંત મૂકે. આપણે બધાને કહ્યું શિવાજી છત્રપતિ એના ગુરુએ કીધું હતું કે મને તો દૂધ લઈ આવજે સિંહણનું. એમ દાખલો છે. એ કે દોઈ આવ્યા હતા એમ કહે છે, પણ આપણે એમ જવું નહીં. એ નથી, આ છે હું કહું છું. આવું આપણે પાત્ર, આ પાત્ર ગમે સમાજનો બની શકે. આમાં જાતિ પાતિ આવે નહીં કાંઈ. એવું પાત્ર થવું જોઈએ. પાત્ર બની જાવ તો આ શબ્દ છે ને સિંહણનું દૂધ છે. સોનાનું પાત્ર બની જાવ તો એમાં ઠેરે, એમાં તમને લાગી જાય તો તમારો બેડો પાર. બસ તો તમારો મન વશ થઈ જાય. એક મનને વશ કરો એટલે 5 ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિય બધું વશ થઈ જાય. અંતકરણ શુદ્ધ બની જાય, મન શુદ્ધ બની જાય. તો તમે આ શુદ્ધ આત્મા તો છે જ, એ બધી પહોંચી જાઓ તો શુદ્ધ આત્મા બની ગયો, ભગવાન બની ગયા. કાંઈ કરવાનું નથી. આવું સમરણ શ્વાસ ઉશ્વાસે કરવાનું છે. બાકી દેવ દર્શન કરીને થાકી જશો તો ઉદ્ધાર નહીં થાય, મુક્તિ નહીં થાય. મુક્તિ તો છે જ નહીં. આત્માને ઓળખ્યા વિના લક્ષુરાશી નહીં મળે, બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. આત્માને ઓળખ્યા વગર કોઈનો ઉદ્ધાર, રામકૃષ્ણનો ઉદ્ધાર નથી થયો તો આપણો ક્યાંથી થાય? કોઈ નો નથી થયું. 33 કરોડ દેવતા થઈ ગયા ને બધા ગુરુમુખી છે. બોલો 33 કરોડ દેવની ખબર હોવી જોઈએ. 33 કરોડ દેવ કોણ થઈ ગયા? પહેલા યુગની અંદર પ્રહલાદે 5 કરોડને તાર્યા. આખા યુગની અંદર પહેલા યુગની અંદર 5 કરોડ તાર્યા. પ્રહલાદના તારેલા છે. એ બધા સંતો બની ગયા ને, આત્મા રૂપમાં પડી ગયો, દેવ બની ગયા. ઈચ્છા પ્રમાણે જગતમાં આવી શકે એને દેવ કહેવાય. તમે દેવ બની ગયા એમ સમજાય ને? સમજવું. પેલા દેવ બન્યા સમજાય નહીં તો શું કામ? ગુરુ સમજાવે તમે દેવ બની ગયા છો. ઈચ્છા પ્રમાણે તમે આવી શકશો જગતમાં એટલે દેવ કહેવાય. શું કહેવાય? હવે તમારી ઈચ્છા હશે ને ત્યાં જન્મી શકશો એને દેવ કહેવાય. પ્રહલાદે પહેલા યુગમાં 5 કરોડને તાર્યા. પછી બીજા યુગની અંદર હરિશ્ચંદ્રોએ 7 કરોડને તાર્યા. હરિશ્ચંદ્ર એટલે 7 કરોડને. પછી આપણને બધાને ખબર છે ધર્મરાજાએ 9 કરોડને તાર્યા. અને કળિયુગની અંદર બલિરાજા, અત્યારે બલિનો યુગ હાલે છે. આ યુગની અંદર 12 કરોડ તરફના છે. 12 કેટલા થયા? 5 7 9 12 કેટલા થયા? 33 થયા કે ન થયા? 5 કરોડ 7 કરોડ 9 કરોડ 12 કરોડ કેટલા કરોડ થયા? આ 33 કરોડ તરીને ગયા ને, એમાં તમે આ 33 કરોડ માં આમાં હસો બધા આમાં આવે છો ને, આ નાના જ આવે ને 33 કરોડ માં પહેલાના હસો તો જ તમારા વિચાર આવે. નકર તો 70 વર્ષના ફરતા હોય નહીં સમજાવવા જાવ તો નહીં આવે. આ ખાતાનો નહીં આવે. બોલો દુર્યોધનને સમજાવવામાં ભગવાને શું કમી રાખી હતી? અર્જુન વચ્ચે દુર્યોધન વચ્ચે ભગવાનને ક્યાં અંતર હતો? એક જ સમયમાં હતા. જેમ પાંડવો હતા એમ એ હતા. એને સમજાવવા માટે ક્યાં કોઈનો ના માન્યું. દુર્યોધન હિરણ્યકશ તપ કર્યું, પાછો વળી હતો થઈ ગયો. હિરણ્યકશે કેવું કર્યું કે મારા રાજની અંદર બ્રાહ્મણનું નામ નહીં, ભગવાનનું નામ નહીં, મારું નામ લ્યો બધા. તપ કર્યા પછી બોલો ભગવાનને મેળવ્યા પછી બધું માંગી લીધું કે ભગવાન કે મને વરદાન આપો તો તથાસ્તુ. તો કે હું રાતે ન મરું, દિવસે ન મરું, લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બારે નહીં, કોઈ તમારા ઘાટ બનેલા કોઈથી મરું જ નહીં. લ્યો અગ્નિ દીધી, પાણી દીધી, મરું જ નહીં. તથાસ્તુ. પછી રાક્ષસ બની ગયો. તપ કરે નહીં આવો બની જાય, પણ ભગત આવો ન બને. ભક્તિ નરમ બનાવે અને તપથી તકલીફ થાય. આપણને ખબર વિશ્વામિત્રે હજારો યજ્ઞ કર્યા હતા તો એ નિર્મળ ના બન્યા. વશિષ્ઠ એક યજ્ઞ નિર્મળ બની ગયા. બોલો લવ સત્સંગ કર્યો, આગળ નીકળી ગયા. આપણે દિવસનો સત્સંગ રાખ્યો છે પાછો રાતે રાખ્યો છે? હે તમારે પૂછવું તો ના, તમે કહેશો એમ કરીશ. તમારી બધાની ઈચ્છા પણ મને એમ કે રાતે દિવસ પૂરું થઈ જાય રાતે ખોટા ઉજાગરો કરો બધાને. હે આ તો લેશું ભલે તો મારે એવું મારી ઈચ્છા બીજી છે એટલે હું બોલું છું. ફેરું વાત પૂરી કરીશ પણ ફેરવું છે એટલા માટે બીજા બધા ભાઈઓ આવ્યા ને એ વાણી બહુ ગાતા હોય, એને લાભ તો આપવો પડશે ને. તેડાવે કોને? તમે તેડાવે ને તો તમને ઠપકો દેશે કે અમે આવ્યા તો અમારે વિનોદભાઈ કલાકાર જે મસ્ત વાણીભાઈ છે, વાણી પણ સાંભળવી પડે ને બધાને આપણે. એટલે આપણે ભણી વાત નથી, આ વાત ઉપર આવી છે. આને આપણે સમજવાનું છે. આ નહીં સમજો તો બધું ફેલ થશે. આપણે આને સમજી લો. સમજાય તો થોડામાં સાર છે, ના સમજાય તો જિંદગી નીકળી જાય. આવા જો દુર્યોધન જેવા નથી માન્યા, હિરણ્યકશ જેવા નથી માન્યા, ન માને એની ચિંતા નહીં કરવાની. આપણે આટલું બધું સમજાયું તો કેમ નથી? અમારે કુંભારામ માતા એના ઘરમાં કુટુંબના માણસો નથી આવ્યા. આમાં લ્યો
કુટુંબના માણસો ઈર્ષા કરતા હતા એ સમયમાં. જે લોહડામાં જલારામ થઈ ગયા ને ત્યારે જલારામના લોહાના કોઈ માનતા નહીં, એક નતા માનતા. બોલો હવે બધા કે અમારા છે, તો લઈ લીધા. આપણે ભલે માઠું લાગે, અમારા છે લોકો જ્ઞાન નથી પાછળ. જલારામને જ્ઞાન એ લોકોને છે નહીં, પાછું જ્ઞાન હોવું જોઈએ. સ્વામિનારાયણ અનુય થાય ને તો સ્વામિનારાયણ જે ભગવાને જે તપ કર્યું છે, ભજન કર્યું છે, આત્મા જ્ઞાન છે ને એ આ લોકોને નથી બોલું. ભલે માઠું લાગે કઢી પહેલા, હું તો ચોખ્ખું બોલું છું. મને એક બે સ્વામી મળેલા, બાબુ આવું કેમ બોલું છું, ખોટું બોલું છું? વટનામૃતમાં બોલું છું કે આત્મા જ્ઞાન હતું એમના ભાઈ, તો તમે એ આપતા કેમ નથી? તમે કંઠી પહેરાવો, ફેર આત્મા જ્ઞાન આપો ને કેમ નથી આપતા? કંઠી પહેરાવો છો, તિલક કરાવો છો, ઉપવાસ કરાવો છો, તો આમાં શું તો મને કાંટા લાગે છે? શબ્દ આપવામાં શું વાંધો તમને? સ્વામિનારાયણ તો ચોખ્ખું કીધું છે ને કે કાઠી દાદાના ઘરે વતનામૃતમાં લખેલું પડ્યું છે. ત્યાં વતનામૃતમાં સત્સંગમાં લીધું છે, વતનામૃતમાં લખેલું પડ્યું છે. 49 એમના શિષ્યો બેઠા, એમાં વચ્ચે પૂછ્યું બેટા બધાથી મોટું પાપ કયું હોય? પ્રશ્ન કર્યો છે બધાને. તો બધાએ હામાં જોઈ રહ્યા કે બધાથી મોટું પાપ કયું? સ્વામિનારાયણ ભગવાન પૂછે, 6000 પૂછે, બોલો. એ સમયે તો કોઈ કે બ્રહ્મત્યા, તો ના કે બ્રહ્મત્યાનું તો પ્રાશ્ચિત થાય ભાગવતનું, એટલું પ્રાશ્ચિત કરો તો એ મટી જાય. હું જે પાપ કહું, મહાન પાપ કહું, અહીંથી મોટું બીજો કે ગૌ હત્યા, તો એ પણ નહીં કે એનું પ્રાશ્ચિત થાય છે. ભાગવતમાં આના પ્રાશ્ચિત પાછા લખેલા છે. હું જે બોલું ને એના પ્રાશ્ચિત લખવાથી નીકળી જાય હું લખેલું. પણ જે સ્વામિનારાયણ બોલતા હતા એ પાપનું કોઈ પ્રાશ્ચિત નહોતું. પછી કોઈને ના આવડ્યું, છેલ્લે કે પ્રભુ તમે સમજાવો, કે નથી સમજાવતો, કે ના. તો કે પોતાનો આત્મા છે ને એને ઓળખે ને આત્મા ઘાતી કહેવાય, આત્માને મારી નાખ્યો કહેવાય. શું થયું? નુગરો માણસ ને આત્માને મારી નાખ્યો, પોતાના આત્માને બોલો આત્મા ઘાતી. એ આત્માને મારીને ખૂન કરી નાખ્યો આત્મા. ભલે ને જીવે હોવર, પછી એનો તમે દિયાળા દબાળા કરો ને પછી ભાગો તો સપ્તાહ ગમે કરો ને એ તો ગયો હોરમાના ભાવમાં. એ તો એમને એમ ગયો પાપી કહેવાય, આત્મા ઘાતી કહેવાય. આત્માને ન ઓળખે આત્મા ઘાતી. આવું સ્વામિનારાયણ આવું બોલેલા, બોલો કે આત્માને ન ઓળખે આત્મા ઘાતી કહેવાય. તો સ્વામિનારાયણ તો આત્મા જ્ઞાની હશે જ ને, તો જ આવું બોલે ને. આત્મા જ્ઞાન હોય તો જ આવું લખે ને, કે લખે નહીં. તો આત્માને ઓળખ્યા વિના તો લખશું નથી, નહીં મળે ત્યાં સુધી ભ્રમણા નહીં જાય. બીજું બધું કરશો ને તો રહી જશે. એટલે કરવાનું આ છે. તો એના પાસે તપ કરીને પછી રાક્ષસ બની ગયો. ઠીક છે, એનો પ્રહલાદ દીકરો સારો થયો, એનો ઉદ્ધાર કરાયો, ઉદ્ધાર થયો. એમ આપણે કૌરવો બધાએ 100 મરાઈ ગયા બધા, બોલો કૃષ્ણનો ન માન્યા, નરકમાં બધાઈ ગયા. કૃષ્ણના દીકરાએ ગયા એવું નથી કે કૃષ્ણ ભગવાનના દીકરાએ ગયા, બોલો. કૃષ્ણના દીકરા ખુદ, એનો દીકરો મોટો સામ દારૂ ને એવું બધું લક્ષ્ય એના કુટુંબ આવી ગયું. તો ભગવાને સમજાવવા છતાંય એના ગુરુની પરીક્ષા કરવા ગયા, બોલો. આ બધી ભાગવતની વાતો છે ને, આ ક્યાં ઘરની છે. હવે એમાં 5-7 ભાઈઓ છે ને, એના ગુરુની, કૃષ્ણના ગુરુને પરીક્ષા કરવા ગયા. બાઈ માણસનો પોશાક પહેરીને, લોખંડનું ગમેલું પેટમાં બાંધીને, મોટું પેટ કરીને બધા બહેનોનો સ્વરૂપ લઈને ત્યાં ગયા. લ્યો ત્યાં ઋષિ દુર્વાસે કીધું આવો બધો બેસો. બધા આસન આપ્યું, બેસતા નથી. અમે તમને એક પ્રશ્ન પૂછવા માટે તો પૂછો કે તો કે આ બેનને શું જન્મ છે? કોને વિચાર કર્યો? ઓહો, આવું તો મને ક્યારેક કોઈ પૂછ્યું નથી. કે કોઈકને એમ શેર માટીની તૃષ્ણા આવે, દીકરા દીકરી ન હોય તો માંગણી કરે, કાને બાળક નથી તો સંતો આશીર્વાદ આપે કે થશે, એવું તો પૂછે. શું જન્મ છે એ તો કોઈ સાધને ના પૂછે. કે વિચાર કરી દો, ધ્યાનથી જોયું, ઓ આ તો કૃષ્ણના દીકરા. સીધા ખાડા ઝેર થઈ ગયા, શ્રાપ આપી દીધો. કેવો શ્રાપ આપ્યો? કે આ પેટની અંદર તમે લઈને આવ્યા ને એમાં એવું જન્મ છે કે તમારા આખા યાદવ કુળનો નાશ થશે. બોલો, યાદવ કુળમાં તો કૃષ્ણ આવી જાય. પછી એને જ્યાં શ્રાપ આપ્યો ને પછી ભાગ્યા બીઆઈ ગયા, ભડકીને ઘરે ગયા. કૃષ્ણને પૂછ્યું નહીં. એનું માતાજીનું મંદિર હતું ત્યાં, તોય માતાજી ગયા. કોઈ સંત કણે જાય તો ઉદ્ધાર થઈ જાય. જો સમજો બધાય, સંત પાસે ગયા ને ઉદ્ધાર થઈ જાય. પણ ઉદ્ધાર કરો ને એના ભાગમાં ઉદ્ધાર નતો ને, માતાજી ગયા. ત્યાં ગયા ને ઓલું જે લોખંડનું હતું ને, બધાએ ટુકડા કરી કરીને ઘસવા માંડ્યા બધાય. અને ઘસી નાખો, ભૂકો કરી નાખો, આટલો ટુકડો નાના પાડી દેજો, પાણીમાં નાખી દો, ખતમ કરી નાખી. પછી તો કઈ વાંધો નહીં. શીકરો પથ્થર લઈ આવીને ઘસીને બધો ભૂકો કરી નાખ્યો. એક ટુકડો કાટલો રહી ગયો ને, એ માછલી ગરકી ગઈ, માછલીના પેટમાં જતો રહ્યો. માછીમારે એને પકડી અને એનો બાળનું ભાથું બનાવ્યું. એ ટુકડો માછીમારના હાથમાં ગયો. આ બાજુ 6 મહિના નીકળી ગયા. ઓલા તો બધા અહમમાં આવી ગયા. જો 6 મહિના તો નીકળી ગયા ને, દુર્દશા ખોટા નીકળ્યા ને આપણા શ્રાપ લાગ્યો. હવે આપણે મોટો ઉસરંગ કરવો, આથી મોટો. ત્યાં માતાજી હાલો વળી પાછા, વળી એ જ માતાજી ગયા. ત્યાં તો 6 મહિનામાં તો ઓલા બધા પાન બાજરી જેવા ઝાડ, તરવાની પાન જેવા ઉગી ગયા હતા. બધા તરવાની ધાર જેવા ધાર ઉગી ગયા હતા એમાંથી, લોખંડમાંથી. એ ભૂકો નાખ્યો ને એમાં આખી લાઈન લાગી ગઈ, ઘટાગોમ ઝાડ થઈ ગયા હતા. પછી ત્યાં બધાએ દારૂ પીધો, દારૂ પીને તોફાન કર્યું, પીને નશો ચડ્યો. એમાં પાન લઈને બધા મને કાપો એકબીજાને.
બધા જ કપાઈ ગયા એમાં ને એમાં, આખું યાદ ઓખો નાશ થઈ ગયો. કૃષ્ણને ખબર પડી ગઈ, ઉદ્ધવજીને કહી દીધું હવે મારી તૈયારી છે, તમે તૈયારી કરો, નીકળી જાઓ. બાજુ જે શ્રાપ બધો પૂરો થયો છે, હવે મારે એમાં જવાનું, મારો મૃત્યુ એમાં છે. પછી પોતે ત્યાં એક ઝાડ નીચે આપણને સિદ્ધપુરની ખબર છે, ત્રણે પદમ ભેગા કરીને પગને કપાળને હાથ આમ ત્રણે આમ રાખેલા હતા. ઓલા ઈ જ બાણ વાળો હતો ને નથી કોઈ હરણ્યું છે, કોઈ હરણ્યું શિકાર છે, બાણ છોડો, ઈ જ બાણ કૃષ્ણને માર્યું. બોલો, કૃષ્ણના પ્રાણોમાં ગયા. આ સંતો આ કરી શકે છે. એટલા માટે સંતોને રામકૃષ્ણ સેવ્યા છે. આ ઉપદેશ એટલો મોટો છે, આપણને બધાને મળી ગયો છે. તો આપણે ત્યાં જઈને ખાલી નમસ્કાર કરે વિના આપણો બેડો પાર થઈ જાય છે? નહીં થાય. કરવું આ જ પડશે. આ તમારી ઘટની અંદર તીર્થો બધા આમાં ભરેલા છે. ગુરુને ચરણે 68 તીર્થ છે ને, તમારે ઘટમાં એટલું બધું ભર્યું છે, ખજાનો છે. પણ આપણે ગોતી લઈ, સાદા ગુરુ મળી જાય તો આ ગંગા જમના સરસ્વતી બધું તમારા ઘટમાં છે. બધા તીર્થો પણ ઘટમાં છે. બહાર દોડવાની કઈ જરૂર નથી. બહાર ડૂબકી દીધી, અંદર ડૂબકી, દિલ દરિયાને ડૂબકી દીધી, મોતી લીધા, દિલ દરિયાને તો ડૂબકી દેવાની. આમાં આ તમને ઉપદેશ આપ્યો ને, શ્વાસ ઉશ્વાસ વાજમ પાજ આપજો છો, એ ડૂબકી છે, એ કરવાનું છે. એ કરો તો તમારો બેડો પાર. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की